એક કોંગ્રેસના ધારાસભ્યએ એવું કહી દીધું કે જો મોહન ભાગવતની વાત માનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિવૃત્ત થાય તો આગળ એમના વારસદાર તરીકે નીતિન ગડકરીને દેશના પીએમ બનાવવા જોઈએ એવી વણમાંગી સલાહ આપી દીધી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના ચીફ મોહન ભાગવતે તાજેતરની અંદર એક એવું નિવેદન કરેલું, એમણે એક પ્રસંગનો ઉલ્લેખ કરેલો કે આરએસએસના એક નેતા જ્યારે 75 વર્ષના હતા ત્યારે શાલ ઓઢાડીને એમનું સન્માન કરાયું, તો એ વખતે એમણે એ નેતાએ એવું કીધેલું કે જ્યારે તમને કોઈ શાલ ઓઢાડે ત્યારે સમજી લેવાનું કે હવે તમારે નિવૃત્ત થઈ જવાનું છે। આરએસએસના આ નિવેદનને લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડી દીધું, કારણ કે આ સપ્ટેમ્બર 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 વર્ષના થવાના છે। હવે આરએસએસના મોહન ભાગવતે કયા સેન્સમાં નિવેદન આપ્યું છે એ તો મોહન ભાગવતને ખબર, પરંતુ કોંગ્રેસના નેતાઓના મોંમાં પાણી આવી ગયું છે। એક કોંગ્રેસના ધારાસભ્યએ એવું કહી દીધું કે જો મોહન ભાગવતની વાત માનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિવૃત્ત થાય તો આગળ એમના વારસદાર તરીકે નીતિન ગડકરીને દેશના પીએમ બનાવવા જોઈએ એવી વણમાંગી સલાહ આપી દીધી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। હમણાં તાજેતરની અંદર આરએસએસના ચીફ મોહન ભાગવતે એક આરએસએસના નેતા પિંગલે હતા, એમનો એક પુસ્તક એમને લગતો પુસ્તક વિમોચનના એક કાર્યક્રમમાં એક જનરલ વાત કરી હતી કે પિંગલે સાહેબ જ્યારે કાર્યક્રમમાં હતા ને એમને શાલ ઓઢાડીને સન્માન કરાયું ત્યારે એમણે એવું કીધેલું કે જ્યારે તમને કોઈ શાલ ઓઢાડે ત્યારે તમારે સમજી લેવાનું કે હવે તમારે બહાર જવાનું છે અને બીજાને રસ્તો કરી આપવાનો છે। મતલબમાં હવે તમને નિવૃત્ત થવાનું છે એવું તમને ઇન્ડિકેશન મળી ગયું છે। મોહન ભાગવતે આ વાત કરી એ પછી રાજકારણની અંદર ગરમાટો આવી ગયેલો અને જયરામ રમેશથી માંડીને સંજય રાઉત બધાએ નિવેદન પણ આપ્યું અને નિશાન પણ સાધ્યું કે મોહન ભાગવતનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુલક્ષીને છે। હવે કર્ણાટકના સાગર વિધાનસભાના એક ધારાસભ્ય છે બેલુર ગોપાલદાસ। આ બેલુર ગોપાલદાસે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જો મોહન ભાગવતના નિવેદનને આપણે સાચું માનીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો નિવૃત્ત થાય તો એમની જગ્યાએ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પ્રધાનમંત્રી નું સ્થાન આપવું જોઈએ, એમને પસંદ કરવા જોઈએ, કારણ કે પ્રધાનમંત્રીના પદ માટે નીતિન ગડકરી એકદમ યોગ્ય વ્યક્તિ છે, કારણ કે તેઓ હંમેશા નીતિમત્તાની વાત કરતા રહે છે અને ગરીબોના હિતનું હંમેશા વિચારતા રહેતા હોય છે, એટલે એમણે ગડકરીને બેસાડવા જોઈએ। બીજું સાથે એમણે આ કર્ણાટકના ધારાસભ્યએ એવી પણ વાત કરી કે જ્યારે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS યેદુરપ્પાના 75 વર્ષ પૂરા થયા ત્યારે ભાજપના નેતાઓએ એમને જબરજસ્તીથી રાજીનામું અપાવેલું અને એ વખતે યેદુરપ્પાની આંખમાંથી આંસુ આવી ગયેલા। હવે આના ઉપરથી એક વાત સમજવા જેવી છે કે પહેલી વાત તો એ કે આ પ્રધાનમંત્રી તરીકે કોને બેસાડવા એ ભાજપનો ઇન્ટરનલ ઇસ્યુ છે, એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વ્યક્તિગત પ્રશ્ન છે કે કોને બેસાડવા। એટલે આની અંદર કોંગ્રેસે વણમાંગી સલાહ આપવાની જરૂર નથી। કોંગ્રેસના આ ધારાસભ્યએ એવું કામ કર્યું કે ડાહી સાસરેની જાયને ગાંડીને શિખામણ આપે। પોતાના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીએમ બનશે કે નહીં બનશે એ વિશે આ મહાશય વાત નથી કરતા અને એવું કહેવા માંગે છે કે ભલે ભાજપનું જ શાસન કેન્દ્રની અંદર રહે અને નીતિન ગડકરી પ્રધાનમંત્રી બને, પણ આ નેતાને કદાચ એ વાતની ખબર નહીં હોય કે નીતિન ગડકરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલે છે અને ભાજપ ધારે તો ભરભરાને સાઇડલાઇન કરી શકે એમ છે। લાલકૃષ્ણ અડવાણીને સાઇડલાઇન કરી દીધા હતા, મુરલી મનોહર જોશીને કરી દીધા, જસવંતસિંહને કરી દીધા અને હમણાં તાજેતરમાં કેન્દ્રીય નેતા અને પાવરફુલ મહિલા નેતા સ્મૃતિ ઈરાનીને પણ સાઇડલાઇન કરી દીધા। ભાજપ ધારે તો નીતિન ગડકરીને પણ સાઇડલાઇન કરી શકે એમ છે, પરંતુ નીતિન ગડકરીના બે મજબૂત પાસા છે।
એક તો એમનું ગ્રાઉન્ડ લેવલનું જબરજસ્ત કામ છે અને આરએસએસનો એમને મજબૂત ટેકો છે, એક મજબૂત આરએસએસ નેતા બી છે, એટલા માટે એમને સાઇડલાઇન નથી કરી શકાતા. પરંતુ ઘણા બધા લોકો એવું કહે છે કે તમે ગમે એટલી ચર્ચા કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપવાના નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.